તો સુરતની લાજપોર જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। જેલમાં બંધ કેદીઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી, જે દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। રાખડી બાંધતા બહેનોની આંખમાં આંસુ જોવા મળ્યા। તો રાખડી બાંધ્યા પછી બહેનોએ ભાઈઓને યોગ્ય માર્ગ પર ચાલવાની અપીલ કરી। તો જેલમાં બંધ ભાઈઓએ ભવિષ્યમાં સારા નાગરિક બનવા માટે વચન આપ્યું। તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ઇવન કોઈપણ શાંતિથી આ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થાય તે બાબતે સચિન સ્ટેશનમાંથી પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એ ઉપરાંત બહેનોને અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહી છે, જેમ કે પાણીની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા, તેમજ તેના દરેક ભાઈઓને શાંતિપૂર્ણ મળી શકે તે રીતની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે। જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા આવેલી બહેનો ધ્રુસકે ધ્રુસકે રડી પડી। કેદી ભાઈઓને રાખડી બાંધી અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે ભાઈ જલ્દી જેલમાંથી મુક્ત થાય। આ અવસરે જેલ તંત્રએ પણ નવતર પ્રયોગ કર્યો હતો। કેદી ભાઈઓએ બહેનોને રક્ષાસૂત્રની સાથોસાથ રોપા ભેટમાં આપ્યા। જે રક્ષાબંધનનો તહેવાર છે અને અત્યારે હું અહીંયા જેલમાં છું અને મારી બહેનો અહીંયા રાખડી બાંધવા આવે છે અને અમને રાખડી બાંધે છે અને અમારે અહીંયા દેવા માટે કોઈ વસ્તુ ભેટ નથી। એના રૂપે જેલ પ્રશાસન દ્વારા અમને અત્યારે છોડ એક આપે છે અને અમારી બહેનને અમે છોડ આપીએ છીએ અને અમારી બહેનને અમે એવું કહીએ છીએ કે આ ઘરે જઈને તમે આંગણાની અંદર રોપજો અને એ જોઈને અમારી બહેન રાજી રહે છે કે મારા ભાઈએ આ અમને રક્ષાબંધન નિમિત્તે અમને ગિફ્ટ આપેલી છે। હું મારા ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે મારા ભાઈને જલ્દી ને જલ્દી છોડીને લઈ આવે ઘરે। અમારા ઘર પરિવાર બધા એની જ રાહ જોવે છે કે મારે ભગવાનને માતાજીની દે 10 ભાઈઓ છે, એમાં એક જ હાજર નથી। એટલે હું ભગવાનને કહું છું કે ભગવાન આવથી બેનના ભાઈને કોઈ દી દૂર ન રાખશો, કોઈ દી આવી ભૂલ કોઈના ભાઈ આવું થાય નહીં। અને ભગવાનને કહું છું કે એને જલ્દી ને જલ્દી છૂટો કરીને જ લઈ આવે। બંદીવાનોની સગી બહેનો બંદીવાન ભાઈઓને રાખડી બાંધી અને ધન્યતા અનુભવતા હોય છે બંને ભાઈ બહેન। વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે એક રોપો ભાઈ તરફથી બહેનને રાખડી બાંધતી વખતે આ ભેટમાં આપે એવું પણ આયોજન કરવામાં આવેલ છે। 600 થી 700 બંદીવાનોની બહેનોએ પોતાના બંદીવાન ભાઈને રાખડીઓ બાંધી અને ધન્યતા અનુભવેલ છે। આજે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી થઈ રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બહેન છે તે પોતાના ભાઈને રાખડી બાંધી રહી છે, જે છે ભગવાનને પણ પ્રાર્થના કરી રહી છે ભાઈ બીજી વખત આવી રીતના જે છે કોઈ ગુનામાં ન સંડોવાય, તેમને કોઈ સજા ન થાય એટલા માટે પ્રાર્થના કરી રહી છે। તો બીજી તરફ આ વખતે એક નવતર પ્રયોગ પણ હાથ ધરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જ્યારે ભાઈને જે છે એ ભાઈ તરફથી બેનને કંઈક ને કંઈક સોગાત આપવામાં આવતી હોય છે, ત્યારે આ વખતે એક વૃક્ષનો જે રોપો છે તે બેનને ભેટમાં આપવામાં આવી રહ્યો છે અને અત્યારે ઉજવણી કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે એક બેન છે તે પોતાના ભાઈને રાખડી બાંધી રહી છે। અત્યારે જે રીતના રક્ષાબંધનના પર્વની જે ઉજવણી છે તે રાજકોટ મધ્યસ્થ જેલમાં થઈ રહી છે। બહેનો છે તે રાખડી બાંધી રહ્યા છે અને અહીં કેટલીક જગ્યાએ ભાવુક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને નવસારીના વાંસદા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ, જેમાં હર્ષ સંઘવીના હસ્તે આદિજાતિના 10 લાભાર્થીઓને 9.86 લાખની વિવિધ સહાય અપાઈ। 12 નાગરિકોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા। હર્ષ સંઘવીએ રક્ષાબંધનના પવિત્ર દિને આદિજાતિ બહેનોને અનુરોધ કર્યો હતો કે સમાજમાં બનતા ગુના, શોષણ કે કોઈ કુપ્રથાઓને નાથવા જાગૃત નારી તરીકે ગુજરાત પોલીસનો સાથ આપો, જેથી ગુનાખોરી અટકાવી શકાય। હર્ષ સંઘવીને સ્થાનિક આદિજાતિ બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી। બાળકોના ભણતરથી લઈને બાળકીઓના લગ્ન સુધી અને એ જ દીકરીઓના લગ્ન પછી એમના સપના સાકાર થઈ શકે, પરિવારને ઘર માટે, એમની સારવાર માટે આ તમામ પ્રકારની જે સરકારની યોજનાઓ છે એ યોજનાના અનેક લાભાર્થીઓને આજે આ કાર્યક્રમમાં લાભ બી આપવામાં આવ્યો છે। ચાંદખેડા વિસ્તારમાં સંગઠન સર્જન અભિયાન બેઠક દરમિયાન આ ગંભીર ઘટના બની। મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરીએ પોતાના પિતા સાથે મળી વોર્ડ પ્રમુખ અમિત પટેલને લાફો ઝીક્યાનો આક્ષેપ છે। અગાઉ પણ એક મહિલા કોંગ્રેસ પ્રમુખના મારપીટના કેસ સામે આવ્યા હતા અને હવે ફરી એકવાર મહિલા કોર્પોરેટર વિવાદમાં છે।
આ મામલે વોર્ડ પ્રમુખ અમિત પટેલે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી હતી. કોંગ્રેસ પાર્ટી ફરી વખત વિવાદમાં આવી છે. એક તરફ કોંગ્રેસ પાર્ટી સંગઠન સર્જન અભિયાન શરૂ કરી રહી છે અને તેના માધ્યમથી લોકોને જોડવાનો પ્રયાસ કરી રહી છે અને સંગઠનને વધુ મજબૂત કરવાની વાત કરી રહી છે. પરંતુ બીજી તરફ ખુદ અમદાવાદ શહેરની અંદર ચાંદખેડા વોર્ડના પ્રમુખને ખુદ ચાંદખેડાના જ મહિલા કોર્પોરેટર છે તે લાફો ઝીકી દે છે અને તેની સાથે મારપીટ કરે છે. મળી રહ્યા છે ચાંદખેડાના જે વોર્ડ પ્રમુખ છે અમિતભાઈ પટેલ. અમિતભાઈ પટેલ, આખી ઘટના શું હતી, ક્યારે આ ઘટના બની છે, આપની સાથે શું એ દુર્વ્યવહાર છે આપની સાથે કરવામાં આવ્યો છે, કયા વ્યક્તિએ કર્યો છે આપની સાથે? એ આઈન સીધો અટેક કરે છે કે તારે કાંઈ બોલવાનું નહીં, તું પ્રમુખ નથી હાલ, તું બેસી જા, આવી રીતે બોલીને સીધું મારપીટ ઉપર આવી ગયા. પછી જે મહિલા કોર્પોરેટર છે એ બી આઈન સીધી મારઝૂટ ઉપર આવી ગયા. હવે એ દરમિયાન પ્રભારી અમારા સારા હતા, બધાએ રોક્યા, બધું કર્યું, પ્લસ મેં પોલીસ બોલાવી હતી. તો મારે ડિસિપ્લિન અને શિસ્ત જાળવવા માટે પાર્ટીની મેં પોલીસને બી રવાના કરી કે અત્યારે મારે કશું જ નથી કરવું, મારી પાર્ટીની રેપ્યુટેશન મારે જાળવવી પડે, કારણ કે વોર્ડ પ્રમુખ છું, ચાલુ છું, મારા અંડર જ મિટિંગ બોલાવેલી છે, તો હું પાર્ટીની કોઈ એવી વસ્તુ બહાર ના જવા દઉં. જૂથવાદ બહુ મોટા પ્રમાણમાં ચાલતો હોય છે. એ જૂથવાદ તો ચાલે જ છે, 100% વાત સાચી છે. અત્યારે મારે એ વસ્તુમાં પડવું નથી. બાકી જૂથવાદ એટલી ચરમસીમાએ છે અને આજે તમે સમજો કે આવી રીતે પાર્ટીના વોર્ડ પ્રમુખ ઉપર એક્શન લે છે, હાથ ઉપાડે છે, તો બી પાર્ટી હજી સુધી એક્શન નથી લીધું, તો એ ગંભીર પરિણામ કહેવાય. કારણ કે આ ઓન ધ સ્પોટ એક્શન લેવાની વસ્તુ છે અને આજે હું જૂથવાદના કોઈ માનતો નથી. હું તો રાહુલ ગાંધીનો બબ્બર શેર છું અને લડી લઈશ. અને મારે આમાં એક જ વસ્તુ છે, કોઈ જાતિવાદ કે ધર્મવાદમાં નથી હું માનતો, હું દરેકને સાથે લઈને લડીશ. આજે હું નથી લડવા માંગતો, પણ મારા કાર્યકર્તાઓનું મનોબળ તૂટી છે. અમારા સોનલબેન પટેલ પાસે વાત કરું, શહેર પ્રમુખ, પ્રદેશ પ્રમુખ શું એક્શન લે છે, શું કહેવા માંગે છે, આના પછી આપણે સ્ટેપ ભરીએ. તમે ચાંદખેડાવાળા હતાશ ના થાવ. આજે આ કાર્યકર્તાનો વિજય જ છે. આપણી ઉપર હુમલો થયો, તમારી ઉપર હુમલો થયો, એવું જ સમજો. આજે મારી ઉપર થયો, મેં સહન કરી લીધું. કાર્યકર્તા ઉપર થયો હોય હુમલો તો હું સહન ના કરી શકું. કેટલા વફાદાર કાર્યકર્તા હોય અમિતભાઈ, છતાં પણ આપણી સાથે આ પ્રકારનું બિહેવિયર થાય એટલે એ કેટલું યોગ્ય? પણ એ એના કારણે જ થયું છે. કદાચ આ મારી વફાદારીનું મને આજે પરિણામ મળ્યું છે, કારણ કે વફાદારી એક એવી વસ્તુ છે કે રાખવી પડી, એના આજે પરિણામ ભોગ્યું છે. અને આ પાર્ટી આનું જોઈને એક્શન લે, કાં તો પછી આના કારણે કેટલાના લોકોના મનોબળ તૂટશે અને આવું આવું શહેરમાં થશે, પ્રદેશમાં થશે. તો કોંગ્રેસ પાર્ટી 2027 તો ભૂલી જાય, કોર્પોરેશનને ભૂલી જશે, કોંગ્રેસ પાર્ટી નષ્ટ થઈ જશે. આમાં તો કોંગ્રેસ સંગઠન સર્જન અભિયાન શરૂ કરી રહી છે, તેમાં વધુ લોકો કઈ રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય, કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થાય. પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં જ કોંગ્રેસના જ મહિલા કોર્પોરેટર તે પોતાના જે વોર્ડ છે ચાંદખેડા વોર્ડના પ્રમુખ જે છે અમિત પટેલને તે લાફો મારે છે. એટલે ચોક્કસ એક નવો વિવાદનો મધપૂળો છે તે અહીં છેડાયો છે. કારણ કે આની પહેલાં પણ અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ જે પ્રમુખ હતા જીલ શાહ, તેઓ પોતાના જ કાર્યકર્તાને મારીને એક સમયે પણ એક વિવાદ થયો હતો. ત્યારે ફરી એક નવો વિવાદ છે. 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા, તો બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે, જેથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધશે. નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે. તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે. એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 17 ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ 19, 20માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સરદાર સરોવર ડેમને પાણીની સપાટી વધવાની શક્યતા રહેશે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહેવાની શક્યતા રહેશે. મહીસાગર, વડોદરા, ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ. ભરૂચ, જંબુસર, નવસારી, સુરતમાં ભારે વરસાદ પડશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. સાબરકાંઠા, પંચમહાલ, કચ્છમાં ભારે વરસાદની સંભાવના. નવસારી, સુરતના ભાગો, આવડના વલસાડના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમીહારી અને મહેસાણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું રહેશે. આ વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે. 30 ઓગસ્ટ પછી વરસાદી પાણી સારું ગણાતું નથી. પરંતુ તારીખ 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે. 30મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યો વહેલા તય કરવા સારા નહીં. એટલે હવે વરસાદની સ્થિતિ છે એ 13 જૂનમાંથી MGO ફેઝ 2માં આવતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય. સિંદૂર અંગે એર ચીફ માર્શલનું મોટું નિવેદન. ભારતીય વાયુસેનાના પરાક્રમ અંગે બોલ્યા. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન સેનાને ઘણું નુકસાન થયું છે. પાકિસ્તાનના 5 જેટ અને 1 એરક્રાફ્ટ નષ્ટ થયા. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે કમાલ કર્યો છે. બેંગાલુરુમાં એર ચીફ માર્શલ AP સિંહે આ વાત કરી છે. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનના આતંકી અડ્ડાઓને નષ્ટ કર્યા છે, જેમાં જેકોબાબાદમાં પાર્ક કરેલા કેટલાક F-16 અને ભોલારીમાં એક AQ&C નષ્ટ કરાયા હતા અને પાકિસ્તાનનું કોઈ વિમાન બોર્ડર સુધી નથી આવ્યું તેવું પણ તેમણે ઉમેર્યું છે. So here you can see the damage, which is of course not coming out very clear in this, but other pictures, here these two buildings, you can see the damage much clearly. Again, another big set of buildings, and you see the damage that is coming out. What I can show you here is there's hardly any collateral that you see. Of course, from that distance, it is not very easy to make out, but still all the adjacent buildings are fairly intact. The buildings that were targeted were based on intelligence. And this is the main building of theirs, where the weapons have gone in, and it's badly damaged. Now, one thing which was good this time was that not only did we have these satellite pictures, we also had a lot of inputs from the locals, media, which was giving us the inside pictures, because these were areas which were open to public kind of areas also. So there were a lot of people who were going in and out. So on the net, we could get pictures like this and videos like this. This is the same building that I just showed you. You look at the damage that has been caused inside. It's all on the open net available. So I've also picked up from there. That is Shahbaz, Jacobabad, one of them again. Major airfield that was that. And here there's the F-16 hangar, which you can see here. And here this is the photograph again from open source, one of the earlier pictures of the same hangar. And here the hangar is one half of the hangar is gone. And I'm sure there were some aircraft inside which have got damaged there. So if I can just sum it up, what we were able to get there at least 2 command and control centers in Murid and Chaklala that I've shown you one of the pictures. At least 6 radars, some of them big, some of them small. 2 SAGW systems that is in Lahore and Okara. Then of course Runway X Sargoda and Rahimia Khan. 3 hangars that we attacked. One was of course Sukur, the UAV hangar, the Polari hangar of AWNC, and Jacobabad, the F-16 hangar. And we have indication of at least 1 AWNC in that AWC hangar, and a few F-16s which are under maintenance there. Apart from these, the SAGW systems, mostly from talking about fighter aircraft from S-400, we have at least 5 fighters confirmed killed and 1 large aircraft, which could be either an LNT aircraft or an AWC aircraft, which was taken on at a distance of about 300 kilometers. This is the actually largest ever recorded surface-to-air kill that we can talk about.